દોસ્તો કહેવાય છે ને કે પ્રેમ ન હોતો તો પૈસાની શું જરૂર હોય છે. ન કોઈ મોટો પરિવારની ઓળખ છે. પ્રેમ તો બસ એક એવી નજરની જરૂર છે કે જ્યાં તેમાં સામે વ્યક્તિનો ચહેરો નહીં પરંતુ તેનું દિલ દેખાઈ જાય છે. આજે હું તમને એવી જ એક કહાની સંભળાવવા જઈ રહ્યો છું. એક તરફ હતો કરોડપતિ રૂપિયાનો માલિક, શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ, એકમાત્ર દીકરો. અને બીજી તરફ હતી ગામમાં એક નાનકડા કાચા ઘરમાં રહેતી 19 વર્ષની એક ગરીબ છોકરી. બંનેની દુનિયા એકબીજાથી સાવ અલગ હતી, પણ એક લગ્ન મંડપમાં થયેલી માત્ર થોડી ક્ષણોની મુલાકાત બંનેની આખી જિંદગી બદલી નાખી. પણ સવાલ થાય છે કે શું કરોડપતિ દીકરો ખરેખર એક ગરીબ છોકરીને પોતાના જીવનસાથી બનાવી શકે? અને જ્યારે આ વાત આખા ગામની સામે ખુલશે ત્યારે શું થશે? ચાલો શરૂઆતથી જાણીએ. સવારના બરાબર 10 વાગ્યા હતા. ગામના પાકા રસ્તા પર ધૂળ ઉડતી એક કાળી મોટર સાયકલ ઝડપથી આગળ વધી રહી હતી. રસ્તા બંને બાજુ લીલાછમ ખેતરો લહેરાઈ રહ્યા હતા. ક્યાંક ખેડૂતો બળદની મદદથી ખેતર ખેડી રહ્યા હતા, તો ક્યાંક શાળામાં ગણવેશમાં બાળકો હસતા રમતા પોતાના રસ્તે જઈ રહ્યા હતા. હવામાં ભીની માટીની સુગંધ હતી. મોટરસાયકલ ચલાવી રહ્યો હતો એક યુવાન. નામ હતું મોહન. સાદો સફેદ શર્ટ, વાદળી જીન્સ, હાથમાં સામાન્ય ઘડિયાળ અને ચહેરા પર હળવું સ્મિત. તેને જોઈ અને કોઈ પણ માણસ એવું ન સમજી શકે કે આ કોઈ ગામનો સામાન્ય છોકરો હશે, પરંતુ હકીકત કાંઈક બીજી જ હતી. મોહન શહેરના જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્ર અગ્રવાલનો એકમાત્ર દીકરો હતો. દેવેન્દ્ર અગ્રવાલ કરોડપતિ રૂપિયાના બિઝનેસના માલિક હતા. મોટી ગાડીઓ, શહેરમાં બંગલા, નોકર ચાકર. મોહન પાસે જીવનની દરેક સુવિધા હતી. પણ મોહનને પોતાના પૈસાનું જરાય અભિમાન નહોતું. તેને સાદું જીવન જીવવું પસંદ હતું. એટલા માટે તે આજે મોટી ગાડીના કાફલા સાથે આવવાના બદલે તે સામાન્ય મોટરસાયકલ પર પોતાના મામાના ગામમાં લગ્નમાં આવી રહ્યો હતો. પાછળ બેઠેલા મામાએ હસીને કહ્યું, "અરે બેટા, જરા ધીમે ચલાવ. લગ્નમાં જવાની છે, કોઈ ટ્રેનને ઉપડવાની નથી." મોહન હસ્યો કે પીએમ મામા, મમ્મી સવારના વખતમાં ફોન કરી ચૂક્યા છે. થોડું મોડું થઈ ગયું છે અને સૌથી પહેલાં તો મારે જ ક્લાસ લેશે. મામા પણ હસી પડ્યા અને થોડી જ મિનિટોમાં દૂરીમાં રંગબેરંગી કપડાં અને ફૂલો વડે સજેલો એક મોટો લગ્ન મંડપ દેખાયો. શરણાઈની મધુર ધૂન હવામાં તરતી હતી. મોહને બાઇક ધીમે કરી અને મંડપની બહાર રોકી. ચારે તરફ મોહનનો ચહલ-પહલ હતી. કોઈ ખુરશીઓ ગોઠવી રહ્યું હતું, તો કોઈ ફૂલોની માળા સરખી કરી રહ્યું હતું, તો કોઈ બાળકોના મંડપમાં આમ તેમ દોડી રહ્યા હતા. મોહને બાઇક સાઈડમાં પાર્ક કરી અને તેને પણ ખબર નહોતી કે આ લગ્નમાં મહેમાન બનીને આવ્યો હતો. પરંતુ અહીં તેની જિંદગી સૌથી મોટી કહાની શરૂ થવાની હતી. બીજી તરફ ગામની બીજા છેડે એક નાનકડા કાચા મકાનમાં 19 વર્ષની ગોરી ચૂલાની સામે બેસીને રોટલા બનાવી રહી હતી. સવારે 4 વાગ્યા અને તે સતત કામ કરતી હતી અને સૌથી પહેલાં આખું ઘર સાફ કર્યું. પછી કૂવામાંથી પાણી ભરી લાવવાની વાસણ ધોયા. ગાયને ચારો નાખ્યો, આંગણું સાફ કર્યું અને હવે રસોડામાં રોટલા બનાવી રહી હતી. આંખોમાં ઊંઘ હતી, ચહેરા પર થાક હતો, પણ હાથમાં અટકતા નહોતા. એટલામાં પાછળથી કડક અવાજ આવ્યો, "ઓ ગોરી." ગોરી ગભરાઈને ઊભી થઈ. જી માં. દરવાજા પર તેને સાવકી માં ઊભી હતી. આજે શર્મિલાને ઘરે લગ્ન છે. આખું ગામ ત્યાં જયું, પણ તું જઈશ? ગૌરીના ચહેરા પર થોડી ખુશી આવી ગઈ. સાવકી માં તરત જ બોલી, "મહેમાન બનીને નહીં, કામ કરવા." ગૌરીનું સ્મિત ગાયબ થઈ ગયું અને સાંભળ્યું કે કબાટમાં જે નવો સૂટ છે તે તેના હાથમાં ન લગાડતી. "તારા માટે જૂનો સૂટ પડ્યો છે, તે જ પહેરજે. અને નવા કપડાં પહેરી અને રાણી બનવાનો શોખ ન કરવો." આટલું કહી સાવકીમાં અંદર જતી રહી. ગૌરી થોડી ક્ષણમાં ચૂપ રહી અને પછી તેની નજર દિવાલ પર ટાંગેલી તેની માતાની તસવીર પડી. તસવીરથી તેની માળા પર સુકાઈ ગઈ હતી અને ગૌરી ધીમેથી તસવીર પાસે ગઈ. તેણે કાપડથી તસવીર પર જામેલી ધૂળ સાફ કરી અને ધીમા અવાજે બોલી, "માં, આજે તમે હોત તો કદાચ મારા માટે કોઈ આટલું ન નમવું પડોત." આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ ગૌરીએ તરત જ આંખ લૂછી નાખી અને જાણતી હતી કે આંસુથી ભાગ્ય બદલાતું નથી. થોડીવાર પછી ગૌરીના પિતા ઘરે આવ્યા અને તેણે કહ્યું, "બેટા, જલ્દી તૈયાર થઈ જાઓ. શર્મિલાએ ખાસ કહ્યું છે. ઘરની છોકરીઓ મહેમાનની સેવા કરશે." અને સાવકી માતા તરત જ બોલી,
સેવા કરશે તો સારું છે, ઘરમાં તો તેને એ જ કરે છે ને. ગૌરીના પિતા ચૂપ થઈ ગયા અને તેણે ગૌરીને તરત જ જોયું. નજરમાં પ્રેમ પણ હતો અને એક લાચારી પણ. ગૌરી બધું સમજતી હતી. તેના પિતા તેને પ્રેમ કરતા હતા, પરંતુ પોતાની પત્ની સામે દીકરી ઊભી રહેવાની હિંમત તેમનામાં નહોતી. થોડીવાર પછી ગૌરીએ પોતાનું જૂનું હળવો લીલો સૂટ પહેર્યો અને મોંઘું ઘરેણું નહોતું, માત્ર સાદો દુપટ્ટો અને ચહેરા પર કુદરતી માસુમિયત. તેણે અરીસામાં પોતાને જોયું, હસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્મિત આંખો સુધી પહોંચ્યું જ નહીં. પછી માતાની તસવીર સામે હાથ જોડી બોલી, માં, આજે તમારી દીકરી લગ્નમાં જઈ રહી છે. અને ગૌરી ધીમે ધીમે મંડપ તરફ નીકળી. મંડપમાં મોહન પોતાના સગા સંબંધીઓ વચ્ચે હતો. તેને કોઈ નાસ્તો કરાવતું હતું તો કોઈ લગ્નની વ્યવસ્થાની વાત કરતું હતું. પરંતુ મોહનની આદત હતી કે તે કોઈ જગ્યાએ પહોંચે ત્યારે પહેલાં આસપાસનું વાતાવરણ નિહાળે. તે મંડપમાં એક ખૂણામાં ઊભો રહ્યો. ત્યાં એક વૃદ્ધ મહિલા ગૌરીને અવાજ આપ્યો, અરે ગૌરી, જલ્દી અહીં આવ. નવા મહેમાનો આવે છે અને તેમને મીઠાઈ અને પાણી આપજો. જી કાકી. ગૌરી સ્ટીલની થાળી ઉઠાવી, તેમાં મીઠાઈ ગોઠવી, સાથે પાણીનો ગ્લાસ લીધો અને મંડપમાં પ્રવેશવા તરફ ચાલી. એ જ સમયે મોહન મંડપમાં મુખ્ય દરવાજા પાસે ઊભો હતો. પછી તેની નજર પહેલીવાર ગૌરી પર પડી. હળવો લીલો સાદો સૂટ, કોઈ મોંઘો ઘરેણા નહીં, ચહેરા પર કોઈ બનાવટી મેકઅપ નહીં, પરંતુ આંખોમાં એવી ઊંડાઈ જાણે એની આંખો ઉંમર કરતાં પણ વધારે દુઃખ જોઈ લીધું હોય. ગૌરી ધીમે મોહન પાસે આવી અને તેણે થાળી આગળ કરી. નમસ્તે, પહેલાં મીઠાઈ લો, પછી અંદર આવજો. મોહન જાણે કે થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયો હોય. તેણે મીઠાઈ તરત જ જોતા નહોતું. તેની નજર ગૌરીના ચહેરા પર હતી. ગૌરીએ કહ્યું, મીઠાઈ ઠંડી થઈ જશે, લો ને. મોહન જાણે વિચારમાંથી બહાર આવ્યો, હળવું હસ્યો અને હા, ધન્યવાદ છે. તેણે મીઠાઈ લીધી અને એ જ સમયે તેની પવનની એક જોરદાર ઝોકો આવ્યો. ગૌરીનો દુપટ્ટો ગભા પરથી સરકી ગયો. તે ગભરાઈ અને દુપટ્ટો સંભાળવા લાગી. તેના હાથમાં રહેલી થાળી ડગમગી અને મોહને તરત જ આગળ વધી થાળી પકડી લીધી અને બંનેના હાથ એક ક્ષણ માટે સ્પર્શી ગયા. બંનેએ તરત જ હાથ પાછા ખેંચી લીધા, પણ આંખો એકબીજાને હટતી નહોતી. કેટલીક સેકન્ડ એની ખામોશી જાણે બધું કહી ગઈ હોય. પાછળ ઊભેલી કેટલીક છોકરીઓ આ દ્રશ્ય જોઈ રહી હતી. એક છોકરી હસીને બોલી, અરે શું જુઓ છો? શહેરવાળા ભાઈ તો ગૌરીને જોતા જ રહી ગયા. બીજી બોલી, લાગે છે કે પહેલી નજરમાં જ દિલ આવી ગયું છે. બધી છોકરીઓ હસી પડી અને ગૌરીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે તરત જ નીચે કરી અને મોહન પણ હળવું હસ્યો. પરંતુ પાછળથી માસીનો અવાજ આવ્યો, મોહન, બહાર જ ઊભો રહો, અંદર પણ આવીશ. મોહને અંદર જવા લાગ્યો, પરંતુ તેના પગ આગળ જતા ન હતા અને નજર વારંવાર પાછળ ફરી ગૌરીને શોધી રહી હતી. પરંતુ આ બધું કોઈ એક નજરથી છુપાયેલું નહોતું. ગૌરીની સાવકીમાં દૂર ઊભી જોઈ રહી હતી અને ગુસ્સામાં ગૌરી પાસે આવી અને ઊભી રહી અને શું કરી રહી છે? મહેમાનને મીઠાઈ આપવા મોકલી છે, વાતો કરે છે. ગૌરી ગભરાઈ ગઈ. હું તો ચૂપ જ. સાવકી માને બધાની સામે બોલી, પોતાના ઓકાતમાં રહે છે. મોટા ઘરમાં છોકરાઓ તરત જ જોવાનું પણ વિચારતી નહીં. ગૌરીએ માથું નમાવી દીધું અને અપમાન મોહનને પણ સાંભળી લીધું હતું. તેના ચહેરા પર સ્મિત ગાયબ થઈ ગયું હતું. પોતાની માસી પાસે ગયો અને માસી, એ છોકરી કોણ છે? માસી ગૌરી તરફ જોયું અને થોડો ઊંડો શ્વાસ લીધો. એનું નામ ગૌરી છે બેટા, ખૂબ જ સીધી અને સંસ્કારી છે. થોડા સમય પહેલાં તેની માં ગુજરી ગઈ. પછી તેના પિતાએ બીજા લગ્ન કર્યા. ત્યારથી બિચારી જિંદગી બદલાઈ ગઈ છે. મોહન ચૂપ રહ્યો. સવારથી રાત સુધી કામ કરે છે અને ક્યારેય ફરિયાદ નથી કરતી. મોહનની નજર ફરી ગૌરી તરફ ગઈ. ગૌરી દરેક મહેમાનને હસીને પાણી આપી રહી હતી. હસતા ચહેરાને થાકો અને ફરિયાદ નહોતી. તેણે ક્ષણ મોહનના મનમાં ગૌરી માટે એકમાત્ર આકર્ષણ નહોતું, પણ તેના દિલમાં ગૌરીના સન્માન જન્મ્યા લીધું હતું. લગ્નની વિધિ રાત્રે પૂરી થઈ ગઈ. મહેમાન એક પછી એક ઘરે જવા લાગ્યા. મંડપમાં હવે શરણાઈઓના અવાજ નહોતા. ખુશીઓ વિખરાઈ ગઈ હતી. ફૂલો કરમાઈ રહ્યા હતા અને લોકો સફાઈ કરવામાં વ્યસ્ત હતા. મોહન પણ મામા સાથે ઘરે પાછો ગયો, પરંતુ એ રાત્રે તેની ઊંઘ આવી નહોતી અને બંધ હતું અને ગૌરીનો ચહેરો સામે આવી જાય છે. હળવો લીલો સૂટ, મીઠાઈની થાળી અને
આંખોમાં આંસુ છુપાયેલા અજાણ્યું દુઃખ હતું. સવાર જ મોહનની આંખો ખુલી ગઈ અને માસી ચા લઈને આવે છે. આજે સૂરજ ઉગે એ પહેલાં જ ઉઠી ગયો હતો. શું વાત છે? મોહન હસ્યો. ઊંઘ વહેલી ઉડી ગઈ? માસીએ તરત જ મજાક કર્યું. સાચું કહે છે, કાલે કોઈને દિલમાં દસ્તક તો નથી દેતી ને? મોહન ચૂપ થઈ ગયો અને થોડીવાર પછી ધીમેથી પૂછ્યું, માસી, ગૌરીની હાલત ખરાબ, એટલી ખરાબ છે? માસી ગંભીર થઈ ગઈ. બેટા, એની કહાની સાંભળીશ તો કદાચ તને પણ ઊંઘ નહીં આવે. માસીએ ગૌરીની આખી કહાની કહી. ગૌરીએ જ્યારે માત્ર 10 વર્ષની હતી ત્યારે એની માં ગંભીર રીતે બીમાર હતી અને ઈલાજમાં જ આખી ઘરની અડધી જમીન વેચાઈ ગઈ અને ગૌરીની માતા અને મૃત્યુ પછી પિતાએ બીજા લગ્ન કર્યા. ઘર સંભાળવા કોઈ આવશે એવી આશા હતી, પરંતુ ગૌરી માટે એ નવી જિંદગી એક સજાની જેમ બની ગઈ. સવારના 4 વાગે ઉઠી અને રાત્રે મોડા સુધી કામ કરવું અને વચ્ચે થોડું પણ ભૂલ થાય તો અપમાન સહન કરવું. મોહન બધું સાંભળતો હતો. તેના મનમાં એક જ વિચાર હતો, જે છોકરી આટલું બધું સહન કરે છે પણ હસીને બીજાઓનું સ્વાગત કરે છે, આ સામાન્ય નથી. બીજા દિવસે મોહન ગામમાં ફરવા નીકળે છે અને ખાસ કામ નહોતું, પણ તેના પગ જાણતા તેને ગૌરીના ઘર તરફ જતા હતા. થોડીવાર પછી તેણે ગૌરીને જોઈ અને તેના માથાનું પાણી ભરેલું માટલું લઈ અને કૂવાથી ઘરે જઈ રહી હતી. બપોરનો તડકો હતો અને ભારે. અચાનક તેના પગ રસ્તા પર પડેલા પથ્થરોમાં અથડાઈ અને અથડાતા માટલું તે નીચે પડવાનું જ હતું. મોહન દોડીને આવ્યો અને સંભાળ તેને માટલું પકડી લીધું. ગૌરી ચોંકી ગઈ અને તેની સામે જોવા લાગી. તમે? મોહન હસ્યો. લાગે છે કે આજે તમારી મદદ કરવી પડશે. ગૌરીના હળવા ચહેરાનું સ્મિત આવ્યું. ધન્યવાદ. મોહને માટલું તેના માથા પર સરકાવીને ગોઠવી આપ્યું. બંને થોડા અંતર સુધી સાથે ચાલ્યા. મોહને પૂછ્યું, તું હંમેશા આટલી ચૂપ કેમ રહે છે? ગૌરી થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, દરેક વાતનો જવાબ શબ્દોથી નથી અપાતો. મોહન તેની તરફ જોવા લાગ્યો. એટલું નાનું વાક્ય પણ મોહનને સમજાઈ ગયું. ગૌરી અંદરથી એટલી મજબૂત છે કે ત્યારે તેને ગામવાળાઓ સામેથી આવ્યા. તેણે બંનેને સાથે જોયા. એક બોલ્યા, લાગે છે કે શહેરવાળા છોકરાઓને ગૌરીમાં કાંઈક વધારે રસ છે. બીજો હસ્યો, અરે 2 દિવસની વાત છે. મોટા ઘરના લોકો ગરીબ છોકરીઓ પાસે ક્યાં લગ્ન કરે છે? ગૌરી બધું સાંભળી લીધું. તે તરત જ અટકી ગઈ. તમે હવે જાઓ. મોહન આચાર્યથી બોલ્યો. કેમ? ગામવાળા તો વાતો બનાવશે. તો બનાવવા દો ને. ગૌરીએ તેની સામું જોયું. તમારામાં કદાચ આ માત્ર વાત હશે, મારા માટે જિંદગીનું કલંક બની જશે. આટલું કહી ગૌરી પોતાના ઘર તરફ ચાલી ગઈ. મોહન તેની પાછળ જોતો હતો. તે દિવસ પહેલીવાર તેને સમજાયું કે ગૌરી પ્રેમથી વધારે ડર હતો. સમાજનો ડર, ગરીબીનો ડર અને પોતાના જ ઘરમાં લોકોનો ડર. પરંતુ થોડા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. એક સવારે મામા દોડવા આવ્યા હતા. મોહનને ખબર હતી કે શું થયું. ગૌરીને સાવકી માએ તેનું લગ્ન પડોશના ગામના એક મોટી ઉંમરના માણસ સાથે નક્કી કરી દીધું. મોહન ચોંકી ગયો. શું માણસ પૈસાદાર છે? પણ દારૂ પીને ખરાબ ટેવ છે. તેની પહેલી પત્ની તેને છોડીને જતી રહી છે. મોહનનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. લગ્ન ક્યારે છે? આવતા અઠવાડિયે. મોહન એક ક્ષણ પણ રોકાયો નહીં અને બીજી તરફ ગૌરીના ઘરે સાવકી માં રહી હતી. આવતા અઠવાડિયે તારા લગ્ન છે. હવે અમારો બોજ બનીને કેટલા દિવસ રહીશ? ગૌરી રડતા બોલી, માં, હું અત્યારે લગ્ન કરવા માંગતી નથી. તારી મરજીનું કોઈ પૂછતું નથી. ગૌરીના પિતા ધીમેથી બોલ્યા, આટલી જલ્દી નિર્ણય ન લો. સાવકી માં ગુસ્સે થઈ અને તમે વચ્ચે ન બોલશો. પિતા ફરી ચૂપ થઈ ગયા અને ગૌરી પોતાના રૂમમાં દોડી ગઈ. માતાની તસવીર સાથે લગાવી અને ફૂટી ફૂટીને રડવા લાગી. માં, હું બહુ જ થાકી ગઈ છું. એ જ સમયે બહારથી મોહનનો અવાજ આવ્યો. ગૌરી સાથે કોઈ જબરજસ્તી નહીં કરે. ઘરમાં હાજર બધા લોકો તેની તરફ જોવા લાગ્યા. સાવકીમાં ગુસ્સે બોલી, તું કોણ છે ઘરમાં મામલામાં બોલવાવાળો? મોહન શાંતિથી બોલ્યો, હું એની માણસ છું કે જેને કોઈ ગરીબની દીકરીનું અપમાન સહન નથી થતું. અમીર ઘરના છોકરાઓ ગરીબ છોકરીઓ પર દયા આવે છે, પરંતુ આ દયા લગ્નમાં ઘણો ફરક છે. મોહન થોડો આગળ વધ્યો. હું દયાની વાત નથી કરતો. સાવકીમાં હસી અને તો શું કરે છે? મેં છે. મોહન ગૌરી તરફ જોયું અને હું ગૌરીને સન્માન કરું છું. ગૌરીની આંખો પહેલીવાર મોહન તરફ ઉઠી. સાવકીમાં તરત બોલી, આજે તો વાતો કરવી સહેલી છે. કાલે શહેર પાછો જશે ત્યારે ગૌરીનું શું થશે?
મોહન કાંઈ જવાબ આપ્યો નહીં, કારણ કે તે જાણતો હતો કે હવે માત્ર શબ્દોથી કામ નહીં ચાલે. થોડી વાર દૂર ગાડીમાંથી હોર્ન સાંભળી એક પછી એક ઘણી ચમકતી ગાડીઓ ગૌરીના ઘરની સામે આવીને ઊભી રહી. આખું ગામ ઘરની બહાર ભેગું થઈ ગયું. સૌથી આગળ ગાડીમાં એક ઉંમરલાયક સજ્જન નીચે ઉતર્યા. ગામના એક માણસે તેને ઓળખી લીધા કે અરે, આ તો દેવેન્દ્ર અગ્રવાલ છે. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. શહેરમાં મોટા ઉદ્યોગપતિ અને સીધા મોહન પાસે ગયા. બેટા, અમને કયા વગર આ ગામમાં આવી ગયો? મોહનને આગળ વધી તેના પગ સ્પર્શ કર્યા. પપ્પા, હું આ 2 શબ્દો સાંભળ્યા જ ગામના જાણે સન્નાટો છવાઈ ગયો છે. છોકરાને થોડા સમય પહેલાં લોકો સામાન્ય ગામડાનો યુવક સમજતા હતા. તે કરોડપતિ ઉદ્યોગપતિ એકમાત્ર દીકરો હતો. સાવકીમાં તો જાણે પથ્થર બની ગઈ, પરંતુ દેવેન્દ્ર અગ્રવાલની સામે પોતાનું મોટાપણું બતાવ્યું નહીં. તેણે સીધા ગૌરીના પિતા તરફ જોયું. તમારી દીકરીમાં બહુ સંસ્કારી છે. પછી તેણે મોહન તરફ જોયું અને મારા દીકરાને પહેલીવાર કોઈ છોકરી વિશે આટલી ઇજ્જતથી વાત કરી છે. થોડીક ક્ષણ રોકાઈ તેણે કહ્યું કે જો ગૌરી અને તમારા પરિવારની સંમતિ હોય તો હું ગૌરી મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. આ સાંભળી ગૌરીના પિતાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ મોહન પાસે આવ્યા. બેટા, હું ખરાબ પિતા બની ગયો છું. મારી દીકરી માટે મેં ક્યારેય ઊભો રહી નથી. મોહન તરત જ તેને ઊભા કર્યા. આવું ન કરો, હજુ મોડું નથી થયું. ગૌરીની તો પૈસા નહીં, તમારા સાથેની જરૂર છે. ગૌરીના પોતાના પિતા ગળે લગાવી અને વર્ષોથી દબાયેલા આંસુને વહાવી દીધા હતા. સાવકી માં પણ ધીમે ધીમે ગૌરી પાસે આવી અને તેના ચહેરા પર હવે ગુસ્સો નહોતો, માત્ર પસ્તાવો હતો. ગૌરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ગૌરી ચૂપ રહી. સાવકી માં રડતા બોલી, જો થઈ છે તે માફ કરી દેજે. ગૌરીની આંખોમાં વર્ષોથી દુઃખ હતું. તે ઈચ્છે તો બધાની સામે જૂનો હિસાબ ખોલી શકતી હતી, પરંતુ તેણે ધીમેથી કહ્યું, તમે મને દુઃખ આપ્યું છે અને હું ક્યારેય ભૂલી શકું નહીં. સાવકી માનું માથું નમાવી અને રડવા લાગી. ગૌરીએ આગળ કહ્યું, પણ મારે માં નફરત કરતા નથી શીખ્યું. હું તમને માફ કરું છું. સાવકી માં ફૂટી ફૂટીને રડી. થોડા મહિનાઓ પછી એ જ ગામમાં મંદિરમાં ખૂબ જ સાદગીથી મોહન અને ગૌરીના લગ્ન થયા. ન કોઈ દેખાડો, ન કોઈ મોટી પાર્ટી, કરોડો રૂપિયાનો ખર્ચ ન, માત્ર પરિવારના લોકો, થોડાક નજીકના સગા અને ભગવાનના આશીર્વાદ. લગ્ન પહેલાં ગૌરી પોતાના માતાની તસવીર સાથે લઈ અને તેણે દીવો પ્રગટાવ્યો. કાંપતા હાથે તસવીરને સ્પર્શ કરી અને હસતા હસતા બોલી, માં, આજે તમારી દીકરી પોતાના ઘરે જઈ રહી છે. થોડીવાર રોકાઈ અને તેણે કહ્યું, કાશ આજે તમે હોત. આંખોમાં આંસુ આવી ગયા. મોહન શાંતિથી તેની બાજુમાં ઊભો હતો. તેણે કોઈ મોટી વાત ન કરી, બસ ગૌરીની હાથ પોતાના હાથમાં લઈ લીધો. ગૌરીએ પહેલીવાર ખુલ્લા દિલથી સ્મિત કર્યું. વિદાયનો સમય આવ્યો. ગૌરીના પિતાએ તેને ગળે લગાવી. બેટા, જો થઈ શકે તો પોતાના મજબૂર પિતાને માફ કરી દેજે. ગૌરીએ એના આંસુ લૂછી નાખ્યા. બાબુજી, દીકરી પોતાના પિતાને ક્યારેય નારાજ નથી જોઈ શકતી. અને મોહન આજે ગાડીમાંથી બેઠી અને તે ધીમે ગામની બહાર નીકળવા લાગી. ગૌરીએ પાછળ ફરીને જોયું તો પોતાનું જૂનું ઘર, આંગણું, કૂવો અને માતાની યાદો ભરેલું એ નાનું ઘર બધું ધીમે ધીમે દૂર થતું હતું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તેના આંસુઓનું દુઃખ ઓછું હતું અને નવી જિંદગીના આંસુ વધારે હતા. મોહન ગૌરી તરફ જોયું. ગૌરી, એક વાત કહું, શું તારા જીવનમાં જે કાંઈ થયું એ હવે ભૂતકાળ છે? ગૌરી ચૂપ રહી. મોહને તેના હાથ પકડીને કહ્યું, આજથી તને કોઈ નહીં સામે નમવાની જરૂર નથી. તારે તારી જાતને બનાવી અને જીવવાનું છે. ગૌરીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. અને જો ક્યારેક તને ફરીથી ડર લાગે તો મોહન હસ્યો, તો મારી પાસે આવી જજે. ગૌરી ચૂપ રહી. અને જો હું ડરીશ તો મોહન બોલ્યો, તો હું તારા આંસુ લૂસીશ. અને જો હું હસીશ તો મોહન હસ્યો, તો તને હાસ્યમાં સૌથી મોટી કમાણી હશે. ગૌરી પહેલીવાર દિલમાંથી હસી પડી. અને આ કહાની આપણને એક ખૂબ જ સુંદર વાત શીખવે છે. માણસની કિંમત તેના કપડાં, પૈસા વગેરે ગરીબીથી થતી નથી. માણસને સાચી ઓળખ તેના સંસ્કાર, સ્વાભિમાન, વ્યવહાર અને હૃદયથી થાય છે. ગૌરી ગરીબ હતી, પરંતુ તેનું મન અમીર હતું. મોહન પાસે કરોડો રૂપિયા હતા, પણ તેની કરોડો ઘમંડ નહોતો. અને કદાચ આ જ કારણે હશે બંને એકબીજાને મળી ગયા. એટલા માટે ક્યારેય કોઈ માણસને ગરીબ સમજી અને નાનો ન ગણશો,
કારણ કે ક્યારેક જે માણસ પાસે દુનિયા બતાવવામાં માટે કાંઈ ન હતું, તેની પાસે દુનિયાને આપવા માટે સૌથી સુંદર દિલ હોય છે. જો તમને મોહન અને ગૌરીની આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારમાં શેર કરજો અને આવી જ કહાની અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી ખુશ રહો, બીજાને ખુશ રાખો અને કોઈની પરિસ્થિતિમાં આધાર ક્યારે ન આંકો. જય શ્રી કૃષ્ણ.